હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ મલે વસાવડા ઓફિશિયલ પર. તો આજે આપણે જઈ રહ્યા છે શીતળા માતાના મંદિરે, કારણ કે આજે સાતમ છે. શીતળા માતાના દર્શન થઈ રહ્યા છે અને આપણે બારોબાર જે ખેતર છે ત્યાં તમને ઢેલ મને દેખાણી છે, તમને બતાવું છું. જો તમે આ ઢેલ જોઈ શકો છો, છુપાઈ ગઈ છે અત્યારના તો ઘાસ ફૂસમાં. આ પાછી બહાર આવી. તમે ગ્રીનરી જોઈ શકો છો. તો બન્યા રહો મારી સાથે જ. હવે ડાયરેક્ટ આપણે મળીએ શીતળા માતાજીના મંદિરે. તો આપણે આવી ગયા છે શીતળા માતાજીના મંદિરે, જે ગામ ફૂલપુરા, તાલુકો સિદ્ધપુરમાં આવેલું છે. એનો ગેટ છે, આપણે અંદર જઈ રહ્યા છે. મસ્ત ઉત્તર ગુજરાતી ગીત વાગી રહ્યા છે. તમે જોઈ શકો છો, અહીં ગણપતિ દાદાનું મંદિર છે, અહીંયા બળિયા દેવનું મંદિર છે, આ આપણું મેઇન શીતળા માતાજીનું મંદિર છે. આ તો આપણે ગર્ભગૃહનો વિડીયો ઉતારી રહ્યા છે. તમે શીતળા માતાજીના દર્શન કરી લ્યો. આ તમે જોઈ શકો છો. આપણે આખો મંદિરનો ફરીથી વિડીયો ઉતારેલો છે. આ પીપળાનું ઝાડ છે, ત્યાં લોકો પૂજા કરતા હોય છે અને નિયમિત પિતૃઓને પાણી પીવડાવતા હોય છે. દિવાલ ઉપર આપણે ગીતાજીનો ફેમસ શ્લોક લખેલો છે કે યદા યદાઈ ધર્મસ્ય વાળો, ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહં પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થ કાર્ય સંભવામિ યુગે. તો આપણે શીતળા માતાજીના મંદિરે દર્શન કરીને આવી ગયા છે અને તમને શીતળા માતાજીનું મંદિર અમારું સિદ્ધપુરનું કેવું લાગ્યું એ કોમેન્ટમાં જણાવજો. અને તમારી ત્યાં મંદિર શીતળા માતાનું છે કે નહીં એ પણ જણાવજો. હોય જ છે આમ તો બધા જિલ્લામાં, બધા તાલુકા, બધા ગામમાં, પણ છતાં જણાવજો કે તમારી ત્યાંનું મંદિર અને અમારી ત્યાંના મંદિરમાં શું શું તમને ફરક લાગ્યો. અને હવે વાત રહી બીજી એક વાત કે ભાઈ, મારો ભાઈની ચેનલ છે પર્વ વસાવડા, એની ચેનલમાં એ આજે સિદ્ધપુરનો રોડ કેવો દેખાય છે એના બાબતે એક વિડીયો મૂકશે. જો આ પર્વ વસાવડા હાઈ કરી દે આપણા સબસ્ક્રાઈબરને અને જોવાવાળાને. આપણા સબસ્ક્રાઈબર, મારા ભાઈની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. મારા ભાઈની 200 પૂરા થયા. મારા ભાઈની ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાની જ છે, બરોબર? તો એની હું તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મોકલી દઈશ. તો તમે બધા એ ચેનલ જોજો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. એના વિડીયો અને જોક ને બહુ સારા મૂકે છે, તો તમે એ પણ જોજો. અને આપણે આજનો દિવસ આપણે 11 ઓગસ્ટ 2024, કાલે રાત્રે જ આપણે માંગરોળથી સિદ્ધપુર આવ્યા છીએ. અને આજના આખા દિવસે તો સવારે થાકી ગયા હતા, કારણ કે 10-11 કલાકનું ટ્રાવેલિંગ હતું. અને એ ટ્રાવેલિંગ પતાવીને આજે મોડા ઉઠ્યા હતા. અને સવારથી સિદ્ધપુરમાં આજે કાપ હતો, લાઇટ હતી નહીં, એટલે મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો. લાઇટ આવી પછી મોબાઈલ ઓન કરી અને જમવામાં તો મમ્મીને એકટાણું હતું, એટલે મમ્મીએ તો ફરાળ કર્યો અને અમે બેને એકટાણું કાંઈ હતું નહીં, એટલે અમે જમી લીધું અને પછી ઉઈ ગયા બપોરે. અને ઉઠીને હવે શીતળા માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા, એ કરીને આવ્યા છીએ. અને અહીંયા અમારે જે સોસાયટી છે એમાં જે સફાઈ કામ કરવાવાળા છે તે લોકો, અમે હમણાં 8-10 દિવસથી બહાર હતા, એટલે ફળિયું ને એવું ગંધારું થઈ ગયું હતું, એટલે એના માટે એ લોકો સફાઈ કરે છે. અને બસ અમે લોકો હવે બેઠા છીએ. તો ચાલો આપણે મળીએ આવતા વ્લોગમાં, આવતા વિડીયોમાં. તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને થોડાક જ સમયની અંદર હું અને મારો ભાઈ વિચારી રહ્યા છે કે અમે 1 vs 1 આર્ચરી ટુર્નામેન્ટમાં આર્ચરી મેચ કરવાના છીએ. તો એ માટે તમે મને કોમેન્ટમાં જણાવજો કે ભાઈ તમને રાહ જોઈ રહ્યા છો કે નહીં. આર્ચરી 1 vs 1, પર્વ વસાવડા vs મલય વસાવડા, छोटे मियाँ वर्सेस बड़े मियाँ, पर देखते कौन है सुभान अल्लाह. चलो लाइक शेयर सब्सक्राइब बाय.